વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલો ધોરણ 9 ગુજરાતી વાર્ષિક પરીક્ષાનો પ્રશ્નપત્ર પરિરૂપ અને નમૂનાનો પેપર જોશું, જે તમને હમણાં જે વાર્ષિક પરીક્ષા ચાલે છે તેમાં ઘણો બધો ઉપયોગી થાય છે. ઘણા બધા સ્ટુડન્ટે રિક્વેસ્ટ કરી હતી કે બેન ગુજરાતીનો પેપર પણ મૂકો, એટલે આજે હું ગુજરાતીનો વિડીયો છે એ તમને મૂકું છું. આમાંથી તૈયારી કરીને જાજો, અને ઘણું બધું છે આની બ્લુપ્રિન્ટ પ્રમાણે જ તમને પૂછાતું હોય છે. તો ચાલો જોઈએ આજનો પેપર. આ આખો એનો પ્રશ્ન પરિરૂપ છે કે કેવી રીતે તમને માર્ક્સ મળે છે. 24 માર્ક્સના હેતુલક્ષી છે. પછી ટૂંક જવાબી પ્રશ્નો છે એ 20 માર્ક્સના હોય છે. બીજા ટૂંક જવાબી પ્રશ્નો 8 માર્ક્સના, મોટા પ્રશ્નો છે એ 20 માર્ક્સના હોય છે, અને નિબંધ પ્રકારનો એક જ પ્રશ્ન હોય છે અને તે 8 માર્ક્સનો હોય છે. આમ તમને 80 ગુણનો આ પેપર હોય છે, જેની અંદર ગદ્ય વિભાગમાંથી 20, પદ્ય વિભાગમાંથી 20 માર્ક્સ, વ્યાકરણના 20 માર્ક્સ હોય છે, અને લેખન વિભાગ અને અર્થગ્રહણના પણ 20 માર્ક્સ હોય છે. તો આવી રીતે આખી તમારી પેપર સ્ટાઇલ તૈયાર થાય છે. અને ખાસ કરીને વ્યાકરણ વિભાગ જે છે એમાં સંજ્ઞા હોય છે. કોઈ એક સંજ્ઞા પૂછશે અને એના 3 વિકલ્પ આપવામાં આવશે. સમાનાર્થી શબ્દ પૂછશે, એના પણ વિકલ્પ આપવામાં આવશે. પ્રત્યય ઓળખાવો પૂછશે, એને આ બધેમાં વિકલ્પ તો આપેલા જ હશે. લિંગ નક્કી કરવાનું કહેશે, અલંકારો પૂછે છે, સમાસ પૂછે છે, પણ એ બધે વિકલ્પ સાથે આપવામાં આવે છે. એટલે કે તમને એના 3 વિકલ્પ આપ્યા હશે ને એમાંથી સાચો વિકલ્પ છે એ પસંદ કરીને લખવાનો હશે. પછી જે છે 41 થી 52 સુધીના ક્વેશ્ચન, એની અંદર વિશેષણ, સર્વનામ, તળપદા શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, કાળ ઓળખવો, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કર્તરી કર્મણી, નિષેધ અને વિધિ વાક્ય રૂપાંતર, સાદું સંયુક્ત અને મિશ્ર વાક્ય, ધ્વનિ શ્રેણી, રવાનુકારી શબ્દ, આ બધું તમને વિભાગ સી ની અંદર પૂછાય છે. એક માર્ક્સનું બધું હોય છે. તો આટલું વ્યાકરણ જે આમાં કીધું છે એ પ્રમાણેનું વ્યાકરણ તમારે તૈયાર કરી જ લેવું જોઈએ. કે 41 ઉપર વિશેષણ હશે, 40 ઉપર સમાસ હશે, 39ના ક્વેશ્ચન ઉપર અલંકાર પૂછાશે. તો એ રીતે તમે તૈયારી કરી શકો છો. અને વિભાગ ડી ની અંદર અર્થગ્રહણ હશે, જેની અંદર એક અર્થ વિસ્તાર હશે, પછી પત્ર લેખન અથવા અહેવાલ હશે, ગમે તે એક તમારે લખવાનો હશે. ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ હશે, અને એની નીચે 4 ક્વેશ્ચન પૂછ્યા હશે, એના આન્સર આપવાના હશે, અને એક નિબંધ લખવાનો હશે 3 માંથી. ત્યાર પછી વિભાગ એ ગદ્યની અંદર જોઈએ તો પહેલા શરૂઆતમાં 4 જોડકા પૂછવામાં આવશે. એની અંદર કર્તા અને કૃતિ વિશે, સાહિત્યનો પ્રકાર, કૃતિ અને એની સામે પાત્ર, પછી પાત્રએ બોલેલા વાક્ય અને એની સામે પાત્ર, આવી રીતે કોઈ પણ રીતે જોડકા પૂછશે. ખાલી જગ્યા હશે 4. આ ઉપરાંત એક વાક્યના 2 ક્વેશ્ચન હશે. પછી 3-4 વાક્ય જે હશે એના પણ ક્વેશ્ચન હશે. 3 પ્રશ્ન પૂછવામાં આવશે અને 2 લખવાના હશે, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હશે. પછી 8-10 વાક્યમાં પણ મુદ્દાસર લખવાના હશે, એમાં 2 ક્વેશ્ચન લખવાના હશે. 3 પૂછાશે અને 2 લખવાના હશે, એટલે કે એક ક્વેશ્ચનનો 3 માર્ક્સ હશે. એટલે પહેલા 4 માર્ક્સના જોડકા, પછી 4 માર્ક્સની ખાલી જગ્યા હશે વિભાગ એની અંદર. પછી એક વાક્યમાં ઉત્તર આપો તેવા 2 ક્વેશ્ચન હશે એક વાક્યના. અને ત્યાર પછી જે મોટા ક્વેશ્ચન છે એ 3 પૂછશે ને 2 લખવાના હશે, અને એકના 2 ગુણ હશે. અને 14 થી 16 નંબર ઉપર પણ 2 મોટા ક્વેશ્ચન લખવાના હશે, એ 3 માર્ક્સના હશે. 3 પ્રશ્ન એમાંથી પૂછશે. સેમ એવી જ રીતે વિભાગ બી પદ્યમાં પણ હશે, કે પેલા 4 માર્ક્સના જોડકા, પછી 4 માર્ક્સની ખાલી જગ્યા, પછી એક વાક્યના 2 ક્વેશ્ચન. ત્યાર પછી 3-4 વાક્યમાં ઉત્તર આપો તો 3 પ્રશ્ન હશે ને એમાંથી 2 ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના હશે, અને બીજા હશે 3 માર્ક્સના ક્વેશ્ચન, જે 2 પ્રશ્ન હશે અને 2 પ્રશ્ન તમારે લખવાના હશે. તો આવી રીતે તંદુ 6 માર્ક્સ તમારા થશે. પછી છે વિભાગ સી. વિભાગ સી ની અંદર હમણાં જ આપણે જોયું એ પ્રમાણે જોડણી, સંધિ છોડો, અને હમણાં જ આપણે આગળ જોયું એ પ્રમાણે આખો ગ્રામર વિભાગ આવશે. હવે જોઈએ નમૂનાનો પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાનો, જેમાં સૌથી પહેલા વિભાગ એ ગદ્ય વિભાગ. 4 માર્ક્સના જોડકા છે. અ માં ઉક્તિ લખેલી છે અને બ માં તમારે એના પાત્ર ગોતવાના છે. તો જોઈએ હવે આખો પેપર.
તો આ પેપર તમે તૈયાર કરી લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓની કાલે ગુજરાતીની પરીક્ષા છે, તો ઘણા વિદ્યાર્થીઓની કાલે ગણિતની પરીક્ષા પણ છે. તો અહીંયા અમુક સ્કૂલની અંદર ગણિતના પેપર લેવાઈ ગયા છે, તો આજે ફરીથી એક ગણિતનો સ્કૂલનો પેપર છે એ સાંજે હું અપલોડ કરીશ. તો જો તમારી ગણિતની પરીક્ષા બાકી હોય તો તે પણ તમે જરૂરથી જોજો. અને ગુજરાતીની પરીક્ષા છે તો એ લોકો પણ ગુજરાતીની તૈયારી કરે. અને ખાસ ધ્યાન રાખજો કે વ્યાકરણ છે એ કોઈ પણ પૂછી શકે, એટલે વ્યાકરણની તૈયારી તમારે બહુ સારી રીતે કરવાની. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.